હવે આગળના ટોપિકની અંદર જતા રહીએ નેશનલ ઇન્કમ અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નેશનલ ઇન્કમ અને એનઆઈ એટલે અને જીડીપી. ચલો હવે અહીંયા હું તમને બીજો એક પ્રશ્ન પૂછું. નેશનલ ઇન્કમ વી હેડ ઓલરેડી ડિસ્કસ્ડ. ગઈકાલે મેં તમને એના વિશે ચલાવી દીધું, કઈ આઈડિયા છે એની ઉપર. અને જીડીપીનો પણ આછો પાતળો ખ્યાલ મેં તમને ગઈકાલે આપી દીધો છે. એ ખ્યાલ છે કે નહીં તમને? ઓકે, સરસ, વેરી ગુડ. બરાબર. તો કે જીડીપી એટલે શું? તો કે દેશની અંદર જેટલી કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થતું હશે એ બધાનો સરવાળો. એની અંદર જો અહીંયા બીજી વસ્તુ કે જેટલી પણ વસ્તુ એટલે કે ગુડ્સ, વસ્તુઓનું પ્રોડક્શન થતું હશે અને સાથે સાથે સર્વિસનું પણ કહેવાનું, ગુડ્સ એન્ડ સર્વિસીસ. જેટલી પણ સેવાઓનું નિર્માણ થતું હશે તો એ બધી વસ્તુ કોની અંદર આવી જશે? એ બધી વસ્તુ જીડીપીની અંદર આવી જશે, જીડીપીની અંદર. અને આ બધી વસ્તુના પ્રોડક્શન કરવા માટે એનેથી જેટલી આવક થતી હશે અથવા એનો જેટલો ખર્ચ થતો હશે એ બધાનો જ્યારે સરવાળો કરશું ત્યારે નેશનલ ઇન્કમ બની જશે. એ બધા ત્યારે શું બની જશે? નેશનલ ઇન્કમ બની જશે. અને નેશનલ ઇન્કમ જે છે એને દેશની વસ્તી વડે ભાગી નાખીએ તો પર કેપિટા ઇન્કમ બની જશે. બરાબર? તો પર કેપિટા ઇન્કમ બની જશે. ખ્યાલ આવ્યો? આ 3 અલગ અલગ કોન્સેપ્ટ આપણે જોયા હતા. હવે તો પહેલો ક્વેશ્ચન એવું કહે છે કે ધ ટર્મ નેશનલ ઇન્કમ રિપ્રેઝેન્ટ્સ. નેશનલ ઇન્કમ જે છે એની અંદર કોનો સમાવેશ થાય? કે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિસિએશન. માર્કેટ પ્રાઇસમાં જે જીડીપી હોય એમાંથી ડેપ્રિસિએશન બાદ કરી નાખવાનું, પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે જીએનપી ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિસિએશન પ્લસ ફેક્ટર. ત્રીજા નંબરનું એવું કહે છે કે જીએનપી એટ માર્કેટ પ્રાઇસ માઇનસ ડેપ્રિસિએશન એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ સબસિડી. ચલો આવું બધું કહે છે. બરાબર.